આ ખેતરમાં કેમ પાકે છે ને એકવાર મજૂરી કરીને તમે બતાવો ને તો તમને ખબર પડે. શું આ તમારા બાપની જમીન છે? તમારો બાપ માથેથી લઈને આવ્યો છે? તમારા બાપ દાદાના વારસામાં આવેલી છે જમીનો? કે તમારી માયું લઈને આવેલી છે આ જમીનો? મન ફાવે એમ ગમે તેના ખેતરમાં ગુજરાતમાં અત્યારે થાંભલા ઘાલી દે છે. આ થાંભલાવાળાની લાઈનોવાળા, આ જે કંપનીઓવાળા મન ફાવે એમ વળતર આપતા નથી, મન ફાવે એમ થાંભલા ઘાલી દે ખેડૂતોના ખેતરમાં. તમારો બાપ લઈને ભેગો આવ્યો છે કે તમારા પૂર્વજોએ તમને વારસાગતમાં આપેલી છે? આ જમીનો સાચવવા માટે ખેડૂતો રાત દી મહેનત કરે છે, રાત દી મજૂરી કરે, પોતાના પેટમાં અન્નનો દાણો ખાતા નથી અને બચાવીને આટલું ભેગું કરે. છતાંય તમે જુઓ આ ખેતરની અંદર જીરું કરેલું છે, સાવ બળી ગયું છે, જીરું સાવ ઉતારો આવ્યો છે. આટલી મહેનત કરે ને આટલી મુશ્કેલી વેઠે છે, છતાં આ પરિસ્થિતિ થાય છે. ખેડૂતોને વર્ષ આવે એટલે 5 રૂપિયા બચતા નથી, એનું ખાવા પીવાનું એનું ગુજરાન ચાલે છે. આટલી જમીનો અમારી પાસે માંડ છે અને તમે તમારી મનમાની કરીને અમારા ખેડૂતોની જમીનમાં થાંભલા ઘાલી દો પૂછ્યા વગર, 1 રૂપિયો વળતર ના આપો. એટલે શું તમારા બાપ દાદા લઈને આવ્યા છે આ જમીનો? આ તમારા બાપ દાદાની જાગીરી છે, તમે આમાં નાખી દો. તમે કાનૂનનો, તમે નેતાઓનો, તમે સત્તાનો ગેરઉપયોગ કરી થાંભલા ઘાલો છો. તમને એ ખબર છે કે એક ખેડૂતને ઉપર શું વીતતી હશે? તમે જ વિચાર કરો કે તમે અધિકારી છો ને તમારી નોકરી કોઈક છીનવી લે કે તમારો મહિનાનો પગાર કોઈક પડાવી લે તો તમારા ઉપર શું વીતે? તમારી માલિકીની મિલકત કોઈ છીનવી લે. અધિકારીઓ તમે વિચારો, હું તમારા આ ગુજરાતના જે અધિકારીઓ ખેડૂતો ઉપર જે દમન કરે છે ને એમને કહું છું કે તમારા ઉપર જે તમારી માલિકી હોય કોઈ છીનવી લે, હકની માલિકી, તમે મહેનત કરીને મહા મહેનતે કરીને તમે એ માલિકી તમે વસાવી હોય, તમે મિલકત વસાવી હોય ને પડાવી લે તો તમારા ઉપર શું ગુજરે એ વિચારો. આ જમીનો બચાવવા માટે અમારા બાપ દાદાઓ ભૂખે મરી ગયા છે. આ જ્યારે દુષ્કાળો પડતા હતા ને આગળના સમયમાં, વરસાદ નહોતા પડતા, ત્યારે અમારા બાપ દાદાઓ મહેનત કરતા હતા. 300-400 કિલોમીટર સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જઈને આ લોકો કાળી મજૂરી કરતા હતા. 300 ફૂટના કૂવા અંદર હાથે ખોદીને અંદર ઉતરતા હતા સાફ કરવા, ખોદવા માટે. એવી રિસ્ક રહેતો હતો. અને તમને કીધું હોય ને કે થોડીક ઠંડી છે, આ ઠંડીમાં થોડોક જેકેટ વગર હાલ, તો તમે અધિકારીઓ નહીં ચાલો. આ ખેડૂત એ છે પોતાનો ખૂન, પોતાનો પસીનો રેડીને આ ખેતરમાં ઉપજાવે છે અને છતાંય આ હાલત થાય છે. જોયું તમે? અને તમે એમ કહો છો કે અમે જમીન પડાવી લઈએ. વિડીયો જોયો તો એની અંદર કોઈક અધિકારી હતો, એ બોલતો હતો જાઓ તમારા થાય એ કરી લો, કોર્ટમાં જાઓ, તમારા જાય થાય એ કરી લો, તમે જે કરવું હોય કરી શકો છો, થાંભલા તો નખાશે જ. બરાબર? અને એક વિડીયો તમે એવો જોયો હતો કે એની અંદર કોર્ટનો સ્ટે ઓર્ડર હતો, છતાં એની અંદર થાંભલો ઘાલવામાં આવતો હતો. એક અધિકારી હતો ને એ બોલતો હતો કે તમારાથી થાય એ કરી લો, હું કોઈ ઓર્ડરનો માનતો નથી હું. એટલે શું તારા બાપની જમીન છે? આ તારા બાપની જમીન છે? સુધરી જાઓ. નકર ખેડૂતો જ્યારે એની ઓકાત ઉપર આવશે ને ત્યારે તમારી લાલ થઈ જશે પીછવાડો, એટલું સમજી જાજો. હા, તમારા બાપની જાગીરી નથી, આ તમારા બાપની જમીનો નથી. એટલે કહું છું. અને જે પણ અધિકારીઓ છે ને એને કહું છું સત્તાનો ગેરઉપયોગ ના કરો તમે. કારણ કે સત્તાના આંકા કાયમી નથી હોતા. આ સરકાર જ્યારે બદલાઈ ગઈ ને એ દિવસે તમારી લાલ થઈ જવાની છે. સત્તા ગમે ત્યારે પરિવર્તન થતી હોય છે. એવું ના બનવું જોઈએ કે તમારી સત્તા જાય ને તમારી સંપત્તિ આવનાર સરકાર તમારી સંપત્તિ છીનવી લે. બરાબર? તમને કોઈનો ઉપર હાથ હોય ને છત્રછાયા, એનો ગેરઉપયોગ ખેડૂતો ઉપર ના કરો. આ ખેડૂતો છે ને એક જગતનો તાજ છે, એ પકવે છે ને તમે ખાઓ છો. અને તે તમે જે પગાર મેળવો છો ને જનતાની જીએસટીના રૂપિયા છે, આ જનતાના ટેક્સના રૂપિયાનો તમે પગાર મેળવો છો. તમારે કાંઈ ઉપરથી ઝાડવા નથી કે તમે ઝાડવા આમ ખંખેરો ઉપરથી પૈસા પડે હો. એટલે સુધરી જાઓ. ખોટી રીતના કોઈને હેરાન ના કરો, કોઈ ઉપર દમન ના કરો. આ એક મહેરબાની કરીને મારો તમારી પાસે રિક્વેસ્ટ છે. આ ખેતરમાં કેમ પાકે છે ને એકવાર મજૂરી કરીને તમે બતાવો ને તો તમને ખબર પડે. આ વિડીયો છે ને એટલો શેર કરજો ને કે આ વિડીયો એક ખૂણાના એક માણસ સુધી પહોંચવો જોઈએ. ભલે મને વ્યૂઝ ના મળે, મને વ્યૂઝથી તો કોઈ વસ્તુ મતલબ નથી, પણ આ એક છે ને અંદરથી અમારો આત્મા બળે છે ને ખેડૂતોનો. એટલે અમારા બાપ દાદા ક્યારેય ખેતરોમાં આવીને એક ટાઈમ ખાય છે ને એક ટાઈમ નથી ખાતા. 10-10, 20-20 કિલોમીટર અમારી જમીનો ગામથી દૂર છે, ઘરથી. રાત દિવસ ત્યાં શિયાળામાં પડ્યા રહે છે. વહેલા 5 વાગે ઉઠીને મહેનત કરે છે. એક મહિનો સુધી નાતા નથી, ત્યારે આ બધું પાકે છે અંદર. અને 2-5 એકર છે ને એમાં તમે તમારો થાંભલો ઘાલી દો તો અમારે હું અહીંયા પછી માખીઓ મારવાની રહે ને આખી જિંદગી સુધી. પછી આમાં કાંઈ થાય નહીં, અમારી જમીનને અમે કાંઈ કરી ના શકીએ, આમાં કાંઈ ડેવલપમેન્ટ ના કરી શકીએ.
બરજરી મન ફાવે એમ તમારે નાખી દેવાનું. આ કાયદો છે ને થાંભલા જે અંગ્રેજોએ બનાવેલા છે, એ અંગ્રેજોએ બનાવેલા હોય ને એ કાયદા ક્યારેય ખેડૂતના હિતમાં ના હોય, એટલું સમજી લેજો તમે. ત્યાં સુધી અંગ્રેજો હતા ને ત્યાં સુધી અંગ્રેજોએ ખેડૂતોનું શોષણ જ કર્યું છે, બીજું કાંઈ કર્યું નથી. હવે તમે મહેરબાની કરીને શોષણ ના કરો તો સારું છે. ખોટા ખેડૂતોને મજબૂર ના કરો, ખોટા ખેડૂતોને ઉશ્કેરો નહીં. મારી સરકાર પાસે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ લોકો જે દમન કરે છે ને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં આવે. ખોટો દેશની અંદર અરાજકતા ફેલાય, દેશની અંદર ખોટું એક કોઈ લોકો કાયદો હાથમાં લે ને એ વસ્તુ ના થવી જોઈએ. દેશનું બંધારણમાં એવું નથી લખેલું કોઈ કે કોઈ હાથમાં કાયદો લેવો. અને હું જે બોલું છું ને મને બંધારણીય હક છે મને બોલવાનો, એટલે બોલું છું. મને ખબર છે કે મારું ગામ પણ, મારા ગામમાં પણ થાંભલા આવવાના છે, વીજ પોલ. મહેરબાની કરો યાર, મહેરબાની કરો. તમે શું એવા તો તમને શું ભૂખે ફાડી નાખ્યા છે? કેટલું બધું ભેગું કરશો? તમારી હાથ બેડીઓ ખાયેલું તમે ભેગું કરી લીધું હશે. બધા અધિકારીઓને કહું છું, તમે આટલું બધું શું, આટલી ધન દોલત પાછળ શું ભાગ્યા છો? ભગવાનને જવાબ આપવાનો છે તમારે, ભગવાનને જવાબ આપવાનો છે તમારે. શું આટલી તમે આટલા બધી ભૂખ ફાડી છે, આટલી બધી ભૂખ ફાડી છે? આટલી બધી ભૂખ ફાડી હોય ને તો મહેનત કરો, રૂપિયા કમાઓ. આ કોકની ધન દોલત છીનવી લેવાથી કાંઈ નહીં વળે, સમજી ગયા ને તમે? ખેડૂતો કેવી રીતે મજૂરી કરે છે તમને દેખાય છે? કેવી રીતે કરે છે દેખાય છે તમને? હરામનું ભેગું કરવા પાક્યા છો, હરામનું ભેગું કરવાવાળા. ગુજરાતનું હું નથી કહેતો ગુજરાતના બધા અધિકારી ભ્રષ્ટાચારીઓ છે. 10% સારા છે પણ 90% ખરાબ છે. કોઈ પણ નેતા બને ને એટલે સીધો ઘર ભરવાના ધંધા આદરે, પોતાની તિજોરીઓ ભરવાના ધંધા આદરે. 5% જ નેતાઓ એવા છે, ઈમાનદાર છે. દેશની અંદર જે તંત્ર ચાલે છે ને એની અંદર જે અધિકારીઓ છે ને એ 5 થી 10% સારા છે. બાકી બધા છે ને ભ્રષ્ટાચારીઓ જ છે, પોતાના ઘર ભરવાના ધંધા કરે. 1-2 વર્ષ થાય ને નોકરીમાં લાગે, 1-2 વર્ષ થાય ને સત્તામાં આવે, 1-2 વર્ષમાં પાવરમાં આવે, એટલે 1-2 વર્ષમાં કરોડોની સંપત્તિ ભેગી કરી લે. આ શું તમારો પગારમાંથી આવે છે કે ઉપરથી? કે પછી તમે આરામની ભેગી કરો છો, ખોટા હપ્તા ઉઘરાવીને ભેગી કરો છો? ખોટી રીતે ખેડૂતોને હેરાન ના કરો. ખેડૂતો આજ સુધી ક્યાંય બોલ્યા નથી. તમે ગમે તેટલા બિયારણના ભાવ વધારો, ગમે તેટલા ખાતરના ભાવ વધારો, ખેડૂતો ક્યારેય બોલતા નથી. ચૂપચાપ એનું ગુજરાન ચલાવે છે. ચલાવવા દો, જીવો અને જીવવા દો. સૂત્ર યાદ રાખો. આ હું મહેરબાની કરીને બે હાથ જોડીને બધાને કહું છું, જે તે અધિકારીઓ, જે તે તંત્ર જે જવાબદાર છે ને એમને કહું છું. અને બધાને કહું છું, મારો જે વિડીયો જોવે છે ને એ બધાને કહું છું, મહેરબાની કરીને આ વિડીયોને એટલો બધો શેર કરો કે ગુજરાતની અંદર જેટલા લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ વાપરે છે ને એ લોકોના આઈડી ઉપર આ વિડીયો હોવો જોઈએ છેલ્લા 5 દિવસની અંદર. અને વિડીયોને લાઇક કરજો. જેથી વિડીયો તમે લાઇક કરશો ને તો વિડીયોને લાઇક કરવાથી તમે જે લાઇક કરો છો ને તો વિડીયો લાઇક કરશો એટલે તમારા જેટલા ફોલોવર છે ને એ ફોલોવરને બધાને આ વિડીયો દેખાશે. આખા ગુજરાતના ખૂણે ખૂણે આ વિડીયો પહોંચાડો. જો એક તો આ ખેતર જો, આ ખેતરમાં અંદર જીરું બધું બળી ગયું છે, જોયું? બધું જીરું ઉતરી ગયું છે. માણસ રાત દિવસ મહેનત કરે ને આ લોકો થાંભલા ખોવે, ઘાલી દે ગમે તે મન ફાવે અને પાછા મનમાની દાદાગીરી કરે. અને કાંઈ આપણે અવાજ ઉઠાવીએ તો જવાબદાર અધિકારીઓને લઈ આવે અને ડાયરેક્ટ ટેમ્પા ભરીને અંદર કરી દે. એટલે આ શું એક આ દેશનું તંત્ર, આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે? આ કઈ દિશામાં? આ શું આ દેશ આ કોઈ થાંભલાવાળી વીજપોલવાળી કંપનીઓ જે છે એ ચલાવે છે આ દેશને? મારે આ વિડીયો બનાવવો પડ્યો કારણ એ છે, મારા વિસ્તારમાં થાંભલા આવવાના છે ટૂંક સમયમાં. તો મારા વિસ્તારમાં આ જ પરિસ્થિતિ થવાની છે. બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું નથી. અમારો બંધારણીય હક છે એટલે હું બોલું છું કે મહેરબાની કરો અને ખોટા ખેડૂતો ઉપર દમન ના કરો. ખેડૂત બિચારો જગતનો તાજ છે, બિચારો આટલી મહેનત કરે છે યાર, તમે થોડુંક તો જાગો. તમારી આવનારી પેઢીઓને જીવડા પડશે. ખોટી રીતે જો ખેડૂતો ઉપર કે કોઈ પણ વ્યક્તિ ઉપર અત્યાચાર કરશે ને કોઈ અધિકારી, સમજી લેજો આ પસીનાની કમાઈ છે, આ મહેનત કરીને જમીનો બચાવી છે. તમારા છોકરા, તમારા બાયડી છોકરાને તમને બાળપણમાં નહીં, તમને ગઢપણની અંદર જીવડા પડશે 1-1 ફૂટના. ધ્યાન રાખજો, કોઈ નહીં આવે. અને એવા રોગોથી પીડાશો ને કે જિંદગીમાં તમારી પાસે કોઈ નહીં આવે, તમારા પરિવારવાળા પાસે નહીં આવે. એવા રોગો થશે, તમારી પેઢીઓ, તમારો વિનાશ થઈ જશે, તમારું નખો જ નીકળી જશે. ખેડૂતોની હાય લાગશે તો 7 પેઢીનું નખો જ જશે, દીકરીએ દીવો નહીં રહે, સમજી લેજો. વિડીયોને લાઇક કરો ને બધાના ફેસબુક કે પેજ ઉપર આ વિડીયો હોવો જોઈએ. શેર કરો એટલો, અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.